અને છગન વાઘે મનમાં વિચાર્યું, શેરસિંહ, સમય આવશે ત્યારે તને ખબર પડશે કે કોણ વધુ પ્રમાણિક છે. તને બહુ જ ભરોસો છે ને આ મામૂલી ચમચમ મોર પર. તને બહુ ઘમંડ છે આ ચમચમ મોરની વફાદારી, ઈમાનદારી અને હોશિયારી પર. તું જોઈ લેજે, હું આ ભરોસો તોડીને જ રહીશ. પછી ભલે મારે ગમે તે કરવું પડે તારો ભરોસો તોડવા માટે. સારું મહારાજ. શેરસિંહ, તમે થોડો આરામ કરો. હું અત્યારે જાઉં. આપણે પછી ફરીથી આરામથી મળીશું. સારું મિત્ર, ફરીથી જરૂર આવજે મને મળવા. આટલું કહીને છગન વાઘ ત્યાંથી ચાલ્યો ગયો. થોડી વાર પછી સાંજ પડી ગઈ. રાત્રે આખા જંગલમાં બધા પ્રાણીઓ પોતપોતાના ઘરોમાં આરામથી સૂઈ રહ્યા હતા. ત્યારે છગન વાઘ ચોરી છુપીથી જંગલની સરહદ તરફ જઈ રહ્યો હતો. સરહદની બહાર પાડોશી જંગલમાંથી એક સિંહ છગન વાઘની રાહ જોઈ રહ્યો હતો. તેનું નામ ચંપકસિંહ હતું. તે ઘણા સમયથી છગન વાઘની રાહ જોઈ રહ્યો હતો. જ્યારે છગન વાઘ ચંપકસિંહ પાસે પહોંચ્યો ત્યારે ચંપકસિંહે ગુસ્સામાં છગન વાઘને કહ્યું, છગન વાઘ, તને આટલી બધી વાર કેમ લાગી? હું ક્યારનો તારી રાહ જોઈ રહ્યો છું. જો કોઈક મને જોઈ જાત ને તો આપણી બધી યોજના પર પાણી ફરી જાત. મહારાજ ચંપક, મને માફ કરો, મોડું થઈ. એ બધું છોડ અત્યારે. મને એ કે પેલું જાદુઈ પીછું ક્યાં છે? મને લાગે છે કે શેરસિંહે એ જાદુઈ પીછું પોતાના મિત્ર ચમચમ મોર પાસે છુપાવી દીધું છે, પણ મને ખબર નથી કે તે ક્યાં છે. જો તે ચમચમ મોર પાસે હોય તો શું થઈ ગયું? તેની પાસેથી ચોરી લેને. મને ગમે તે હાલતમાં એ જાદુઈ પીછું જોઈએ છે. પણ મારા ચંપક, ચમચમ મોર પાસેથી એ પીછું ચોરવું બિલકુલ અશક્ય છે. જો છગન વાઘ, હું આવું કંઈ સાંભળવા માંગતો નથી. મને ગમે તે હાલતમાં એ જાદુઈ પીછું જોઈએ છે. બાય ધ વે મહારાજ ચંપક, એ જાદુઈ પીછું ચોરવા માટે મેં એક પ્લેન બનાવ્યો છે, પણ તેના માટે મને થોડો સમય લાગશે. હું તે ઉતાવળથી નહીં કરી શકું. પ્લેન? કેવો પ્લેન? જરાક આખી યોજના વિસ્તારથી સમજાવ મને. હું પણ તે સાંભળવા માંગુ છું. શેરસિંહ ચમચમ મોર ઉપર ખૂબ જ વિશ્વાસ કરે છે અને મારે એ જ વિશ્વાસ તોડવાનો છે, અને હું તે વિશ્વાસ તોડી નાખીશ. પણ છગન વાઘ, તે વિશ્વાસ તોડવાથી શું થશે? જાદુઈ પીછું થોડી મળી જશે?